હવે વાત કરીએ પેરિફેરલ આર્ટરી ડિસીઝ અને તેની સારવાર અંગે. આ વિશેષ રજૂઆતમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડોક્ટર રિષભ શાહ પેરિફેરલ આર્ટરી ડિસીઝ શું છે, તેના લક્ષણો કયા છે અને દર્દીઓ માટે કયા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે તે અંગે વિસ્તૃત માહિતી આપશે. પેરિફેરલ આર્ટરી ડિઝીઝ એટલે હાથ અને પગની નસોમાં, ખાસ કરીને ધમનીઓમાં સંકોચન અથવા તો બ્લોકેજ થવાની બીમારી. તેના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બીડી, સિગરેટ, તંબાકુ આ બધાને કારણે લોહીની નસોમાં ચરબી જામી જવાથી તેમાં બ્લોકેજ થઈ જાય છે, જેના કારણે પગ ઠંડા પડી જાય અથવા તો ગેંગ્રીન થઈ શકે છે. પેરિફેરલ આર્ટરી ડિઝીઝના મુખ્ય લક્ષણોમાં થોડું ચાલવાથી પગમાં દુખાવો થવો અથવા ખેંચાવ થવો, થોડો સમય આરામ કર્યા પછી તેમાં રાહત મળવી, જેને અમે ક્લોડિકેશન પેઇન કહીએ છીએ, તે મુખ્ય છે. આ સિવાય પગ કાળા પડી જવા, પગ ઠંડા પડી જવા, નાનો ઘા થાય એમાં રૂજ ન આવવી અથવા રૂજ આવવા માટે વધારે સમય લાગવો અથવા તો ગેંગ્રીન ડેવલપ થવું, આ બધા પણ આના અન્ય લક્ષણો છે. ડાયાબિટીસવાળા પેશન્ટમાં ખાસ કરીને આવી નાની ઈજા પણ મોટા ઘામાં પરિવર્તિત થઈ શકે છે. ડાયાબિટીસવાળા પેશન્ટ્સે આ જ કારણોથી નિયમિત વાસ્ક્યુલર ચેકઅપ કરાવવો જરૂરી બને છે. પેરિફેરલ આર્ટરી ડિઝીઝના મેડિકલ મેનેજમેન્ટમાં બે વસ્તુઓ આવે છે, એક છે દવાઓ અને બીજું છે ઓપરેશન. પહેલું છે દવાઓ, જેમાં લોહી પતલું કરવાની દવાઓ અને કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવાઓ આપીએ છીએ, જેના કારણે લોહી પતલું થવાથી પગમાં લોહી પહોંચવાની ક્ષમતા વધે છે. સર્જિકલ ઓપ્શન્સમાં હવે અત્યારની આધુનિક સારવારમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઝ એટલે કે કાપાચીરા વગરની સર્જરી અવેલેબલ છે, જેમાં અમે ફક્ત નીડલ દ્વારા કે એક સોય દ્વારા નસમાં જઈ નસને ખોલીએ છીએ. જેમ હૃદયની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થાય છે, તેવી જ રીતે પગની નસોમાં બ્લોકેજ થાય ત્યારે પગની નસોની બી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી અને જરૂર પડે તો સ્ટેન્ટિંગની પણ સુવિધાઓ અવેલેબલ હોય છે. એ સિવાય નસોમાં જમા થયેલું કેલ્શિયમ તોડવાની એટલે કે એથ્રેક્ટોમીની સારવાર પણ હવે અવેલેબલ છે. આ જ બધી જ પ્રક્રિયામાં બને એટલો સારવારનો સમય ઘટે છે, હોસ્પિટલ સ્ટે પણ ઘટે છે અને બને એટલું વધારે ઝડપથી પેશન્ટ પોતાની રૂટીન દિનચર્યામાં લાગી શકે છે. જે કોઈ પણ પેરિફેરલ આર્ટરી ડિઝીઝના દર્દીઓ જેમને આમાંના કોઈ પણ લક્ષણો હોય, જેમ કે ચાલવાથી પગમાં દુખાવો થવો, પગ કાળા પડી જવા, પગ ઠંડા પડી જવા, ગેંગ્રીન થવું, આમાંની કોઈ પણ સમસ્યા હોય તો શાલીમાર ઇમેજિંગ સેન્ટર પાલડી અમદાવાદ ખાતે આની સંપૂર્ણ અને આધુનિક સારવાર ઉપલબ્ધ છે.